બેફામ રફતારનો કહેર સીસીટીવીમાં કેદ। વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગંભીર અકસ્માત જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ। કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી। ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયા। અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક મકરપુરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો વડોદરાની આ ઘટના છે। બેફામ રફતારનો કહેર જે સીસીટીવીમાં કેદ થયો, જેના સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં ટુ વ્હીલર ચાલકો જે ટક્કર વાગતા જ જે રીતે હવામાં ફંગોળાય છે, બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની વિગત મળી રહી છે। ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયો હતો। જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ, જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને તેમના નિવેદન લીધા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરનું તમે જાણો છો એ પ્રમાણે કે છેલ્લા ઘણા દિવસોથી રોજેરોજ આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। જે વાહન ચાલકો છે તેઓ બેફામ રીતે પોતાનું વાહન જે છે તે હંકારતા હોય છે, એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે બનતી હોય છે। આ મકરપુરા વિસ્તારનો જે મહિન્દ્રાનો શોરૂમ છે એની સામેના જે સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે એક કાર ચાલક જે છે તે કઈ રીતે મોપેડ ચાલકને ફંગોળે છે ને જેમાં 2 વ્યક્તિઓ જે છે તે ઈજાગ્રસ્ત થાય છે। ત્યારે મેં કીધું પ્રમાણે કે હવે પોલીસ જે છે તે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। અમદાવાદમાં જ્વેલર્સની નજર ચૂકવીને ચોરી કરનાર શખ્સની ધરપકડ। નરોડા પોલીસે આરોપી પ્રવીણ દંતાણીની ધરપકડ કરી। આરોપી પાસેથી 48 નંગ સોનાની ચૂની જપ્ત કરવામાં આવી છે। નરોડા અને બાપુનગરમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત પણ કરી। આરોપી સામે અગાઉ પણ 6 ગુના નોંધાઈ ચૂક્યા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે, જે રીતે નજર ચૂકવીને આ શખ્સ ચોરી કરતો દેખાઈ રહ્યો છે। નરોડા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। 6 જેટલા ગુના તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે। તો આરોપી પાસેથી જે ચોરીનો મુદ્દામાલ હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો। અમેરિકામાં પણ અમદાવાદ જેવો બનાવ બન્યો। અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના અમેરિકામાં બની। દુર્ઘટનામાં 4 લોકોના મોત, 11 લોકો ઘાયલ થયા છે। વિમાનમાં 95,000 લીટર ફ્યુઅલ ભરેલું હતું। અમેરિકામાં લ્યુઇસ વિલેમાં આ મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ। કેન્ટુકીમાંથી હોનોલુલુ જઈ રહેલી યુપીએસ ફ્લાઇટ લુઇસ વિલેમાં ક્રેશ થઈ હતી। ફ્લાઇટમાં 3 ક્રૂ સભ્યો સવાર હતા। વિમાન ક્રેશ થતાં જ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે ઘટનાની તપાસ શરૂ કરી। લુઇસ વિલે એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એક યુપીએસ માલવાહક વિમાન ક્રેશ થયું। માઇલો સુધી જોવા મળ્યા કાળા ધુમાડાના ગોટા જેના દ્રશ્યો સામે આવ્યા છે। ખૂબ જ ભયાનક વિમાન ક્રેશ થવાની આ ઘટના બની। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। મળતી માહિતી અનુસાર આજે વિમાન ક્રેશ થયું તે માલવાહક વિમાન હતું, જે ક્રેશ થતાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતના સમાચાર છે, તો 11થી વધુ લોકો ઘાયલ છે। યુપીએસ ફ્લાઇટ લુઇસ વિલેમાં આ ક્રેશ થઈ હતી। તો ફ્લાઇટમાં 3 ક્રૂ સભ્યો સવાર હતા, જેમના મોત નીપજ્યા। વિમાન ક્રેશ થતાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। લુઇસ વિલે એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એક યુપીએસ માલવાહક વિમાન ક્રેશ થયું। આગળ વાત કરીએ, અમદાવાદમાં એમસી ટીમ અને દબાણકર્તા વચ્ચે મારામારી થઈ। એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ પાસે ઘટના બની। એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ઘર્ષણ થયું। દબાણકર્તા અને એમસીની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું। ઘર્ષણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક મજૂરને માથાના ભાગમાં ઈજા પહોંચી, તો 2 મજૂરને સામાન્ય ઈજાઓ થઈ। 3 શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દક્ષિણ પશ્ચિમ ઝોન દ્વારા એસજી હાઈવે ઇસ્કોન બ્રિજ પાસે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન દબાણકર્તા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં એક દબાણ દૂર કરવા આવેલ મજૂરને માથાના ભાગે ઈજા થયેલ, તો 2 મજૂરોને સામાન્ય ઈજા થયા હોવાની પણ વિગત છે। જે બાદ 108 બોલાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને મોકલી આપવામાં આવ્યા। જ્યારે દબાણ કરતા 3 શખ્સો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। પશુઓના ધણ પાછળ સિંહણની દોડ।
જૂનાગઢમાં માનવ વસાહતમાં રાત્રે સિંહણના ધામા જોવા મળ્યા. શિકારની શોધમાં સિંહણ રહેણાંક વિસ્તારમાં આવી ચડી અને રાત્રિના સમયે આરામ ફરમાવતી જોવા મળી. ગાયોમાં પણ દોડધામ મચી ગઈ હતી અને ગિરનાર દરવાજા નજીક રાધાનગર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ શિકારની શોધમાં આવી ચડતા ચકચાર મચી છે. જે બાદ ગાયોએ દોડ મૂકતા ધણની પાછળ સિંહણે પણ દોટ લગાવી હતી. પશુઓ દોડી જતા સિંહના મુખમાંથી શિકાર છૂટી ગયો હતો. સિંહણના ધામા અને દોટ એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હવે આગળ વાત ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત. પાક નુકસાનીનું રાહત પેકેજ આજે જાહેર થઈ શકે છે. રાજ્ય સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે. અત્યાર સુધીની સૌથી મોટી સહાય જાહેર થાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. કમોસમી વરસાદથી રાજ્યના અનેક ભાગમાં નુકસાન થયું છે. પાક નુકસાનને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે નુકસાન નથી ત્યાં પણ સર્વે કરાશે. ધારાધોરણ મુજબ તમામને સહાય મળે તે પ્રકારે કામગીરી ગોઠવવામાં આવશે તેવા પ્રકારની ખાતરી નેતાઓ દ્વારા આપવામાં આવી હતી અને આખરે ટૂંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત થશે. તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, જેની રાહ હતી રાહત પેકેજ જાહેરાત થવાની, હવે ટૂંક સમયમાં કદાચ જાહેરાત થઈ શકે છે. કેવા પ્રકારની જાહેરાત થાય તેવી શક્યતાઓ? જી બિલકુલ, કમોસમી વરસાદ થયો છે ને જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના જે પાકો જે છે તેમાં મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે. એટલે કે માવઠાનો માર ખેડૂતોને સહન કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે ચોમાસા દરમિયાન જે પાક લેવામાં આવ્યો હતો તે સદંતર ફેલ ગયો છે અને તેના કારણે આ ખેડૂતોને થઈ છે. મહત્વનું એ છે કે પાક નુકસાની જે છે તે થઈ છે તેને લઈને એક સર્વે કરવામાં આવી રહ્યો છે અને સર્વે બાદ હવે રાહત પેકેજ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવવામાં આવી રહી છે. મહત્વનું એ પણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પ્રકારે નુકસાન થયું છે નુકસાનનો ચિતાર મેળવવા માટે જૂનાગઢ અને સોમનાથની મુલાકાતે ગયા હતા. ત્યાં ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ગઈકાલે જગદીશ વિશ્વકર્મા પણ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે હતા અને ત્યાં પણ તેમને કપાસ પકવતા ખેડૂતો સાથે વાર્તાલાપ મુલાકાત કરી હતી. એટલે કે તે અંતર્ગત હવે પાક નુકસાનીનું રાહત પેકેજ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે. ગઈકાલે મહત્વની બેઠક જે છે તે પણ ત્યાં મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. તેમાં નાણાં વિભાગના, મહેસૂલ વિભાગના અને કૃષિ વિભાગના અગ્ર સચિવની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી. બેઠકની અંદર રાહત પેકેજ અંતર્ગત તે કરવામાં આવી હતી. મહત્વનું સાથે એ છે કે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત થઈ શકે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળવાની છે. કેબિનેટ બેઠક બાદ આ રાહત પેકેજ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવવામાં આવી રહી છે. અત્યાર સુધી સૌથી મોટી સહાય જાહેર થાય તે પ્રકારની પણ એક શક્યતા સેવવામાં આવી રહી છે. ખેડૂતોને સીધા ખાતાની અંદર નાણાં જમા થાય તે પ્રકારની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યભરના અનેક ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે નુકસાનીને લઈને ખેડૂતની પડખે સરકાર ઉભું રહેવા માટે તત્પરતા દાખવી રહી છે અને તેના કારણે સર્વે થશે અને સર્વે બાદ રાહત પેકેજ જાહેર થાય તે પ્રકારની પૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે. જી આભાર ગૌતમ, માહિતી આપવા બદલ. તો જાહેરાત બાદ ટેકાના ભાવે ખરીદી પણ અટકી છે. તો આગળ વાત કરીએ ટેકાના ભાવની. જે જાહેરાતની વાત થઈ હતી તે બાબત